જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાતમાં જે સેકન્ડ રાઉન્ડ છે તેના એપ્લિકેશન જે સુધારા છે તેમજ તમારી જે સ્કૂલ ચેન્જિંગ છે તે અરજી શરૂ થઈ ચૂકી છે. સૌપ્રથમ આપણે આના માટે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખવાનું છે. ઘરે બેઠા મોબાઈલ થ્રુ તમે આ એપ્લિકેશનમાં સ્કૂલ ચેન્જ કરી શકો છો. એટલે સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખીશું. એટલે આ રીતનું આપણી સામે અહીંયા પેજ આવી જશે. અહીંયા તમને ઓનલાઈન અરજીવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે તમારી જે પણ બાળકના એપ્લિકેશન નંબર છે તે તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે. ત્યારબાદ બાળકની જન્મ તારીખ લખવાની છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. આ જે એપ્લિકેશન છે તેમાં સ્કૂલ ચેન્જિંગ તમે તારીખ 25થી લઈને 27 તારીખ આ 3 દિવસની વચ્ચે કરી શકો છો. આના સિવાય તમે કરી શકશો નહીં. જે બાળકોને ફર્સ્ટ રાઉન્ડમાં નંબર નથી લાગ્યો શાળામાં તે જ બાળકોએ આ જે એપ્લિકેશન છે તે કરવાનું છે એડિટ. બીજા કોઈ પણ જે ફર્સ્ટ રાઉન્ડમાં નંબર આવી ગયો છે બાળકોનો તેમને કરવાનું નથી. હવે આ રીતે આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે અને ડાયરેક્ટ આપણને શાળા પસંદગીવાળા પેજ ઉપર જ આવી જઈશું આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ શાળા પસંદગીવાળું પેજ આવી ગયું છે. શાળાનું નામ સરનામું ચકાસી તમારા રહેઠાણની નજીક હોય તેવી શાળાઓ પસંદ કરશો. તમારી અનુકૂળતા મુજબ શાળાઓની પસંદગીને ક્રમમાં ગોઠવો. હવે અહીંયા જણાવ્યું છે કે પ્લસવાળા બટન ઉપર તમે ક્લિક કરીને શાળા પસંદ કરી શકશો. જે શાળાઓ પસંદ કરી છે તેના સિવાયની શાળાઓ. ત્યારબાદ આ બટન જે ડિલેટવાળું હોય છે ડસ્ટબિનવાળું, તમારે જે પણ શાળાને તમારે તેમાંથી કાઢવી હોય લિસ્ટમાંથી તો તમારે ડસ્ટબિન ઉપર ક્લિક કરીને તમે તેને કાઢી શકો છો અને બાકીની બીજી શાળાઓ તમે પસંદ કરી શકો છો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું આપણી સામે શાળા પસંદ કરેલી હશે તો તેને આપણે ઉપર નીચેના ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ. જે એરો છે ઉપરનો નીચેનો તેને ક્લિક કરીને ઉપર નીચે પણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે અહીંયા તેને પ્લસવાળા ઉપર ક્લિક કરીને આપણે તેને શાળાને ઉમેરી પણ શકીએ છીએ અને ડસ્ટબિન ઉપર ક્લિક કરીને તે શાળાને કાઢી પણ શકીએ છીએ. આ રીતે જે પણ બાળકોને ફર્સ્ટ રાઉન્ડમાં નંબર નથી આવ્યો તેમને સેકન્ડ રાઉન્ડ માટે જે 25થી 27 તારીખની વચ્ચે શાળા સિલેક્શન અહીંયા તમે ચેન્જ કરી શકો છો. નોટિફિકેશનમાં તમે અહીંયા જોઈ શકો છો કે તમને જણાવ્યું છે કે 25/5/2026 સોમવારથી લઈને 27/5/2026 બુધવાર સુધીમાં આ એપ્લિકેશન તમારે અહીંયા એડિટ વ્યૂ એપ્લિકેશન ઉપર જઈને તમારે સુધારા કરવાનું છે શાળા પસંદગીમાં. હવે ખાસ વાત એ ધ્યાન રાખવાનું છે કે દિવસ દરમિયાન ઘણા બધા લોકો આ વેબસાઇટ ઓપન કરીને બેઠા હોય છે. આથી તમારી જે પણ એપ્લિકેશન છે તેમાં હેંગ થઈ શકે છે. આથી તમારે મોર્નિંગમાં 8 વાગ્યા પહેલાં અને રાતના 7 વાગ્યા પછી તમે જો ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ ટ્રાય કરશો તો વેબસાઇટ સારી રીતે ચાલશે અને તમે એપ્લિકેશનને આરામથી તમે એડિટ કરી શકશો. આથી કોઈ પણ પેનિક થવાની જરૂર નથી. જો દિવસ દરમિયાન તમે ટ્રાય કરો છો અને એપ્લિકેશન ઓપન ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જે શાળા છે તેમાં એડિટ કરી લેશો એટલે ત્યારબાદ તમે નેક્સ્ટ પેજ ઉપર આવી જશો કન્ફર્મ એપ્લિકેશનવાળું. ખાસ વાત એ ધ્યાન રાખવાનું છે કે તમે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો ત્યારે જ તમારી એપ્લિકેશન છે તે સેકન્ડ રાઉન્ડ માટે કન્ફર્મ થશે અને માન્ય ગણાશે. કન્ફર્મ એપ્લિકેશન કર્યા વિના જો તમે તમારું ટેબ બંધ કરી દેશો તો એપ્લિકેશન તમારી માન્ય ગણાશે નહીં. આથી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીને તમારે તમારી એપ્લિકેશનને સબમિટ કરવાની છે. તો જે પણ બાળકોને ફર્સ્ટ રાઉન્ડમાં નંબર નથી આવ્યો આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન 2026 અને 27ના એપ્લિકેશન ફોર્મમાં તે બાળકોના વાલીઓએ આ રીતે ઘરે બેઠા એપ્લિકેશનમાં સ્કૂલ જે છે શાળા પસંદગી તેમાં એડિટ ચેન્જ કરી શકો છો. તેમના સુધી આ રીલ્સને જરૂરથી શેર કરજો જેથી તેમને પણ તેમના બાળકોને સેકન્ડ રાઉન્ડમાં નંબર આવી જાય સ્કૂલમાં. માહિતી પસંદ આવી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.